તાપી જિલ્લા એસઓજી ટીમે નિઝર તાલુકામાંથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ દ્વારા આરોપી પાસેથી એલોપેથિક દવાઓ અને મેડિકલ સામાન સહિત કુલ ₹41,892નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તાપી એસઓજીની ટીમ નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે મોજે લક્ષ્મી ખેડા ગામે દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી લિન્ટુભાઈ ધ્રુવબાભાઈ બેરાગી જેને ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી, જે ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ વગર ગતરોજ ઝડપાયો હતો। આરોપી પાસે કોઈ કાયદેસરની ડોક્ટરી લાયકાત કે પરવાનગી વગર આજુબાજુના ગામોમાંથી આવતા દર્દીઓને એલોપેથિક દવાઓ આપી સારવાર કરવામાં આવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું અને જે મૂળ પશ્ચિમ બંગાળના વતની છે। પોલીસે આરોપી પાસેથી એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો સહિત ₹41,892નો મુદ્દામાલ કબજે કરી નિઝર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।